શિલ્પકાર નહીં બનતા, તો આ વિચાર ક્યાંથી આવેલો? એટલે એ અમારા નામને અને અમારા કામને બંનેને Very good. ડિફાઇન કરે વેરી ગુડ. કે તમે ખાલી રિયલ એસ્ટેટ પ્રોડક્ટને પૈસાથી ના મેજર કરશો. તો લોકો ઘરમાં શું પર્ટિક્યુલર શોધતા હોય છે, એમની ડિમાન્ડ શું હોય છે? જો આમ તો ઘર લોકો શાંતિ માટે શોધતા હોય છે, અને સારી સોસાયટીમાં રહેવાથી એક નેટવર્ક પણ સારું બનતું હોય છે. 100%. ક્વોલિટી કેવી હોવી જોઈએ? કે એને સાચી દિશામાં સારી જગ્યાએ પ્રોપર્ટી લેવા માટે એ લઈ. જો આજે તમે મેરેજ કરવા જાઓ તો જ્યોતિષની એડવાઇસ લો છો, એટલે આ એના જેવી વસ્તુ થઈ. તો અહીંયા છે ને સોમિલભાઈ, હું ઓલવેઝ એક વસ્તુ, એક લાઈન મને યાદ આવતી હોય છે, ડોન્ટ બી ઇમોશનલ, આસ્ક ટુ પ્રોફેશનલ, બિકોઝ ઇટ્સ અ ફિનાન્શિયલ મેટર, રાઈટ? જેનો માસ્ટરી હોય ને એનું કામ એને કરવા દેવું જોઈએ. લોંગ ટર્મ પાર્ટનરશિપનું સિક્રેટ શું હોય છે? ટ્રસ્ટ જરૂરી છે. ઘણા બધા લોકો છે ને ખાલી પૈસા કમાવા માટે નથી પૈસાના દોડતા. આંકડા જોઈને Yes. ના. આની અંદર કૂદી જાય, પણ આ કામ કરવું એટલું સહેલું નથી. સક્સેસનું સિક્રેટ શું હોય છે? ઘણા બધા સિક્રેટ છે, એક નથી. પણ હવે એ સિક્રેટ અહીંયા હું કહી દઈશ એ મજા નહીં આવે. પણ Okay. છતાં બી એક વસ્તુ, એક નાનકડી હા, જણાવું. નાનકડી, હા. કે હેલો ફ્રેન્ડ્સ, હું છું કિશોર સાવલિયા, ઓનર ઓફ ગ્રોએજ રિયલ્ટી. મિત્રો, હું આજે લઈને આવ્યો છું મારો ફર્સ્ટ શો કોફી વિથ કિશોર. મારી સાથે છે સોમિલ પટેલ. શિલ્પ ગ્રુપમાં સેલ્સ હેડ તરીકે 11 વર્ષથી કાર્યરત છે. સોમિલભાઈનો અનુભવ, જે સેલ્સ ટીમને કેવી રીતે ગ્રોથ કરાવવો, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને કેવી રીતે પકડી રાખવા અને પ્રોજેક્ટ સેલ કેવી રીતે કરવું, એ એમનો ખૂબ સારો અનુભવ છે. સોમિલભાઈ, વેલકમ ટુ ધ શો કોફી વિથ કિશોર. થેન્ક યુ કિશોરભાઈ ફોર ઇન્વાઇટિંગ ઇન કોફી વિથ કિશોર. સોમિલભાઈ, શિલ્પ ગ્રુપને 3 વર્ડમાં આપ કેવી રીતે ડિફાઇન કરશો? જો શિલ્પ ગ્રુપને હું 3 વર્ડમાં ડિફાઇન કરું તો એ છે ક્વોલિટી, કન્સિસ્ટન્સી અને કમિટમેન્ટ. વાહ. જે અમારા પ્રોજેક્ટ, કામ અને દરેક જગ્યાએ તમને જ્યાં શિલ્પ જોડાયેલું છે ને જ્યાં તમે શિલ્પ જોડે જોડાયેલા છો ત્યાં તમને જોવા મળશે. શિલ્પના જે લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે એ આપણા માટે શું છે? જો શિલ્પના દરેક પ્રોજેક્ટ આમ તો મારા માટે લેન્ડમાર્ક છે, કારણ કે અમારું જે લોકેશનની ચોઇસ છે ને એ જગ્યા એટલી પ્રીમિયમ હોય છે. આઈધર 2 રોડ કોર્નર ઓર સિંધુ ભવન તમે મેઇન રોડ લઈ લો, સાયન્સ સિટી મેઇન રોડ લઈ લો, ગિફ્ટ સિટી જોઈ લો, વૈષ્ણોદેવી જોઈ લો, અદાણી શાંતિગ્રામ. સો Yes. દરેક મારા પ્રોજેક્ટ શેલામાં પણ છે. ઇટસેલ્ફ, યસ, શેલા છે. તો ઇટસેલ્ફ એ પ્રોજેક્ટ અને એનું લોકેશન એટલું પ્રીમિયમ હોય છે. એ યશભાઈનું એક વિઝન છે યસ. અને એમની એક ચોઇસ છે કે એ લોકેશન હંમેશા પ્રીમિયમ ચોઇસ કરે છે. અને ત્યાં આગળ જે પ્રોડક્ટ ડિઝાઇન, પ્લાનિંગ એ જે અમે કરીએ છીએ ઇન ડિટેલ, જેથી એ જગ્યાને એક લેન્ડમાર્ક બની જાય છે કે ભાઈ આ જગ્યા ઉપર ઘણીવાર અમુક એડ્રેસ જે છે એ કદાચ અમારા પ્રોજેક્ટથી લોકો ઓળખે છે કે ભાઈ આ રોડ ઉપર આ બિલ્ડિંગની સામે. અરે વાહ. અચ્છા, તમે યશભાઈનું 2-3 વખત નામ બોલ્યા, યસ. તો લોકોને એ તો જણાવો કે યશભાઈ છે કોણ? જો યશભાઈને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. શિલ્પ ગ્રુપના એમડી, ઓનર અને ફાઉન્ડર. 2004માં એમણે શિલ્પ ગ્રુપની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં મોર દેન 54 પ્રોજેક્ટ્સ, કમર્શિયલ, રેસિડેન્શિયલ બધું જ થઈને અમે બનાવ્યા છે અને દરેક સેગમેન્ટમાં છે. સો યશભાઈને આઈ થિંક સો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડક્શનની જરૂર. આવનારી જે યંગ જનરેશન છે, હા, જે એ લોકો કદાચ નામથી ઓળખતા હોય, યસ, એટલે આપણે કીધું ભાઈ તમે એક વખત એમને ઇન્ટ્રોડ્યુસ કરવા જરૂરી હતા. અને શિલ્પને બીજાથી અલગ શું બનાવે છે? શિલ્પને બીજાથી અલગ એ કે આજે એક રિયલ એસ્ટેટ કંપનીને, આજે જે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની હોય છે એને લોકો એક ઘર, કોમર્શિયલ ઓફિસ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ આ બનાવનાર કંપની તરીકે ઓળખતા હોય છે. બટ શિલ્પ જે છે ને એ એક ઇમોશન અને એક રિલેશન, આ 2 વર્ડથી ચાલે છે. અમારા પ્રોજેક્ટ સાથેના, અમારા ચેનલ પાર્ટનર સાથેના, અમારી ટીમ સાથેના એ જે છે એ આજે શિલ્પને એક અલગ અલગ બનાવે છે. બનાવે છે. અચ્છા, મેં એક બહુ સરસ તમારી લાઈન વાંચેલી હતી, યું ही શિલ્પકાર નહીં બનતા. તો આ વિચાર ક્યાંથી આવેલો? આ વિચાર એકચ્યુઅલી યશભાઈના વાઈફ સ્નેહલ બ્રહ્મભટ્ટનો છે. અરે વાહ. એ એકવાર એમની કેબિનમાં બેઠા હતા ને કોફી પી રહ્યા હતા ને એકદમથી કન્વર્ઝેશન ચાલતું હતું
અને એમને અમે એક માર્કેટિંગ માટેનો આઈડિયા વિચારીને તો એમને એ થોટ આવ્યો કે આપણે એઝ અ શિલ્પ કંપની તરીકે રિયલ એસ્ટેટ કંપની તરીકે ઓળખાઈએ છીએ. તો શિલ્પનો મિનિંગ શું છે? તો કે ઘડવું, યસ, બનાવવું. બનાવવું. શિલ્પ. તો એ કરે કોણ? શિલ્પકાર. અને અમારા શિલ્પકાર જે યશ બ્રહ્મભટ્ટ છે તો શિલ્પકાર તો યુ નહીં બનતા. यूं ही शिल्पकार नहीं नहीं बनता, बनता, કારણ કે એમણે યશભાઈની જર્ની બહુ નજીકથી અને શરૂઆતથી જોયેલી Yes. છે. એ જર્નીનો એ પાર્ટ રહેલા છે. આ સર્કલ મેં આપણે જે રાજપથ રોડ ઉપર આપણી ઓફિસથી આગળ જે સર્કલ છે, સોરી સિંધુ ભવન રોડ ઉપર જે Yes, સર્કલ છે, yes. ત્યાં મેં આ વાંચેલું છે અને બહુ સરસ હા. સર્કલ બનાવેલું છે. એ સર્કલ તમે જોશો ને તો એમાં જે વચ્ચે હા છે, અ, શિલ્પ એકદમ હા, મૂર્તિ છે, સરસ શિલ્પકાર જ શિલ્પકાર જ અમે છે ત્યાં અંદર. મૂક્યા છે. બહુ સરસ એટલે ડેવલપ કરેલું છે એ. Yes. એટલે એ અમારા નામને અને અમારા કામને બંનેને Very good. ડિફાઇન કરે છે. વેરી ગુડ. સો સોમિલભાઈ, Yes. આપણે કોઈ નવો પ્રોજેક્ટ જ્યારે લાવીએ છીએ, જ્યારે વિચારીએ છીએ, તો એનું લોકેશનનું સિલેક્શન કેવી રીતે કરતા હોઈએ છીએ આપણે? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કારણ કે જ્યારે અમે લોકેશન એટલે કે યશભાઈ જ્યારે કોઈ પણ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરતા હોય છે ત્યારે એ લોકેશનને શોભે, એ લોકેશનની શોભા વધારે અને એ એરિયાની અંદર ડિમાન્ડમાં જે હોય, કનેક્ટિવિટી વાઇઝ ઇઝી હોય એવું લોકેશન પ્રિફર અમે જનરલી કરતા હોઈએ છીએ કે જે કસ્ટમરને કનેક્ટિવિટી ઇઝીલી આપી શકે યસ. અને એ એરિયાનો એક લેન્ડમાર્ક પ્રોજેક્ટ બની શકે. સો લોકેશન ચોઇસ કરવા માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું Yes. બી એક એડિશન કરી શકું છું, હા, કારણ કે કોઈ પણ પ્રોડક્ટ, રિયલ એસ્ટેટની કોઈ પણ પ્રોડક્ટ આપણે લઈએ તો એના જે ઓલવેઝ એવું કહેવાય છે કે 3 પેરામીટર જે છે ઇમ્પોર્ટન્ટ, એ છે Yes. લોકેશન, લોકેશન એન્ડ લોકેશન. યસ, જ્યારે કોઈ બાયર, આપણે સપોઝ પ્રોજેક્ટ બનાવીએ છીએ, બાયરને માટે આપણે જે કંઈ વિચારીએ છીએ તો એના માટે અલગ શું વિચારતા હોય છે? સપોઝ બાયર માટે એક હોય છે ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન, તો ડિઝાઇન કરતાં બીજું શું આપણે અલગથી વિચારીએ છીએ? જો ડિઝાઇન અગેન આપણે જે હમણાં વાત કરીએ કે લોકેશન, Yes. આજે જેમ કોઈ પણ એક પર્ટિક્યુલર એરિયાની આપણે વાત કરીએ, સપોઝ વસ્ત્રાપુર તમે રહો છો તો વસ્ત્રાપુર એરિયા સાથે તમારો એક લગાવ હોય, યસ. ત્યાંના અમુક લેન્ડમાર્ક લોકેશન્સ તમને ખ્યાલ હોય. સો એ લેન્ડમાર્ક લોકેશનને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ આવે. પછી એ કમર્શિયલ હોય તો એ રીતે આવે કે મેઇન રોડ હોય, બી રોડ કોર્નર હોય. રેઝિડેન્શિયલ હોય તો પછી સાયલેન્ટ રોડ ઉપર હોય કે જ્યાં ઘોંઘાટ ઓછો હોય, લોકોને આવવા જવાનું ઇઝી થતું હોય, કનેક્ટિવિટી ઇઝીલી મળતી હોય. સો આ લોકેશનની વાત થઈ. એ લોકેશનની હવે વાત તમે થઈ, કીધું yes. ડિઝાઇન ડિઝાઇન, ઇમ્પોર્ટન્ટ. હા. હવે એ ડિઝાઇન ખાલી બહારથી નથી હોતી. હા. ડિઝાઇન તમે એને યુટિલાઇઝ કરવાવાળા વ્યક્તિને એ ડિઝાઇન કેટલી ઉપયોગમાં વધારે લઈ શકે છે. કારણ કે અત્યારે તમે પ્રાઇઝિંગ જોશો તો ડે બાય ડે રિયલ એસ્ટેટમાં વધી જ રહ્યા. સો જેટલું તમે સ્પેસ બાય કરો છો એને કેટલો સારી રીતે યુટિલાઇઝ કરી શકો છો ને એ પ્લાનિંગ ઉપર ડિપેન્ડ છે. એટલે એ પ્લાનિંગ ઘડવું અને બનાવવું ને બાયરને ધ્યાનમાં રાખીને, એની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અને ફ્યુચરને ધ્યાનમાં રાખીને એ અગત્યની વસ્તુ અમે ધ્યાનમાં રાખીએ છીએ. જેની અંદર પાર્કિંગ સ્પેસ, લિફ્ટ એરિયા, લોબી એરિયા, બિલ્ડિંગની હાઇટ, યુનિટની હાઇટ, એના સિવાય જે નાની મોટી બીજી યુટિલિટીઝ, એમ્યુનિટીઝ, આ બધી વસ્તુઓ જે પ્રોવાઈડ કરવાની હોય છે, Yes. એનો એક્સેસ ઇઝી, એનું પ્લાનિંગ ડિઝાઇન સારું અને લોકોને ગમે એવું અને એઝ પર ધી માર્કેટ હોય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. સો બાયર્સ માટે એ વસ્તુ 100% અટ્રેક્ટ કરે છે. 100% હું આમાં એક એડિશન કરી શકીશ, કારણ કે શિલ્પની સાથે હું 2012થી કામ કરું છું, બહુ વર્ષો થઈ ગયા. ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટમાં અમારું સેલ્સ હોય જ છે. 100%. તો જેટલી પણ બિલ્ડિંગો બને છે ને એમાં ઇમ્પોર્ટન્ટ છે પાર્કિંગ, યસ, ફોયર, યસ, કોમન ફોયર જે એન્ટ્રન્સ ફોયર હોય છે, કારણ કે જ્યારે કોઈ નવો વિઝિટર કોઈ આવતું હોય તો એના માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ જે કંઈ પ્રોજેક્ટો અત્યાર સુધીમાં જોયા છે ને એમાં આ વસ્તુ બહુ સારી રીતે ડેવલપ થયેલી છે. બરોબર છે. અને આવનારા ફ્યુચરમાં પણ અમે આ જ બધી વસ્તુઓને ફ્યુચરિસ્ટિક વિચારીને પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે કે જેમાં વિઝિટર પાર્કિંગ સ્પેસ મેક્સિમમ આપી શકીએ, EV ચાર્જિંગ આપી શકીએ, ફોયર સ્પેસ મોટું આપી શકીએ, ડેડિકેટેડ ઓનર્સ લિફ્ટ અને સ્ટાફ લિફ્ટ પણ એવી રીતે આપી શકીએ કે જે ઇઝીલી એક્સેસિબલ હોય અને સાઇઝ વાઇઝ મોટી હોય. સો આ બધી વસ્તુઓ એક બાયર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જોવી પણ, કે જ્યારે એ પ્રોજેક્ટ બાય કરવા જઈ રહ્યા છે. યસ. અને એઝ અ ડેવલપર એ અમારી ફરજ છે કે એ બાયરને જે ડિમાન્ડમાં છે કે એમને યુઝમાં છે એ વસ્તુને અમે બનાવીએ. ખૂબ સરસ વાત છે સોમિલભાઈ કે બાયરના
ફોકસ બાયરની ડિમાન્ડ જે છે એની ઉપર ફોકસ કરીને શિલ્પ ગ્રુપ કામ કરી રહ્યું છે. સોમિલભાઈ, હમ. અમદાવાદના બાયરમાં શું ચેન્જ આવ્યો છે? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. અ, જેટલો મારો રિયલ એસ્ટેટનો અનુભવ હું તમને કહું ને તો એ પ્રમાણે શરૂઆતમાં જ્યારે હું જોડાયો ત્યારે લોકો બજેટ પ્રમાણે પ્રોપર્ટી શોધી રહ્યા હતા. હમ અને હવે જેમ જેમ પ્રોગ્રેસ આગળ વધ્યો છે એ પ્રમાણે બજેટ ઇમ્પોર્ટન્ટ છે, પણ બજેટની સાથે સાથે હવે બાયર્સ કન્સ્ટ્રક્શન ક્વોલિટી, ટાઈમલાઈન, રેરાની ટાઈમલાઈન, વાસ્તુ કમ્પ્લાયન્સ મેચ થાય છે કે નહીં, પાર્કિંગ સ્પેસ કેવો અવેલેબલ છે, એટલે ઘણી બધી વસ્તુઓમાં ઇન ડિટેલ વાત કરતા થયા છે. અને એ હું એમ કહું કે થેન્ક્સ ટુ ચેનલ પાર્ટનર તમારા જેવા કે જે આ વસ્તુનું નોલેજ એમને આપે છે કે તમે ખાલી રિયલ એસ્ટેટ પ્રોડક્ટને પૈસાથી ના મેજર કરશો, તમે એને મેજર કરો આ બધી વસ્તુઓથી. કારણ કે જ્યારે કોઈ એક યુઝર પ્રોડક્ટને યુઝ કરશે ને ત્યારે આ દરેક સેગમેન્ટ મેચ થવો ખૂબ જ જરૂરી છે. સો અત્યારના બાયરમાં આ ચેન્જ છે. અચ્છા, આજે મને એ કહો, લોકો ઘર શોધે છે, આપણે ઘણા બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટો કરેલા છે, હા, રાઈટ? તો લોકો ઘરમાં શું પર્ટિક્યુલર શોધતા હોય છે, એમની ડિમાન્ડ શું હોય છે? જો આમ તો ઘર લોકો શાંતિ માટે શોધતા હોય છે કે એક એવી જગ્યા કે આખા દિવસનું કામ કરીને કે બહાર ક્યાંય ફરીને છેલ્લે જ્યારે આપણે ઘરે પહોંચીએ ને ત્યારે એક હાશકારો થાય, શાંતિ થાય. સો એ ટાઈપનું લોકેશન અને એ ટાઈપના નેબરહુડ કે જે એમને ગમે એ વસ્તુ આજના બાયર એક ઘરની અંદર શોધી રહ્યા છે. યસ. યસ, અચ્છા, આ બાબતમાં હું પણ થોડું કરીશ યસ, એડિશન. તો એમાં મારો જે અનુભવ છે કે જેવી જગ્યા એ પ્રમાણેના વિચારો, સારી સોસાયટીમાં એક કલ્ચર બનતું હોય છે યસ, જે બાળકોનું જ્યાંથી ભવિષ્ય ઘડાતું હોય છે, જે કલ્ચરમાં બાળકો મોટા થાય તો જેવી સોસાયટી હોય એ પ્રમાણેનું એને બરાબર. ફ્રેન્ડશિપ મળે, એન્વાયરમેન્ટ મળે અને ત્યાંથી એનું ફ્યુચર બનતું હોય છે. યસ, આવું મેં અનુભવેલું છે, જોયેલું છે. 100% સાચી વાત. અને સારી સોસાયટીમાં રહેવાથી એક નેટવર્ક પણ સારું બનતું હોય છે. 100%, 100% સાચી વાત છે. એટલે એક એન્વાયરમેન્ટ સારું બાળકને મળે છે. આપણા ઘરડા મા બાપ હોય તો એમને પણ એક એન્વાયરમેન્ટ મળે છે. અને જ્યારે આપણે ઓફિસેથી કામ કરીને ઘરે જઈએ છીએ ત્યારે એક શાંતિ મળે છે. સો એક બહાર આ જ વસ્તુ જોઈ રહ્યો છે. કેમ કે એક સપનું હોય છે લોકોનું, સારું ઘર બનાવવાનું એક ડ્રીમ. Yes. અને ઘર સાથે એક ઇમોશન ઇમોશન જોડાયેલો છે. યસ. અને પીસ માટે જ લોકો એ વસ્તુ કરતા હોય છે, 100%, શાંતિ માટે. 100%. અચ્છા, એ કહો, લક્ઝરી વર્સિસ ઇન્વેસ્ટમેન્ટ વર્સિસ એન્ડ યુઝ કયો ટ્રેન્ડ ચાલે છે તમારા મતે? મારા મતે તો રિયલ એસ્ટેટમાં બધા ટ્રેન્ડ ચાલે છે. જેમ આગળ વાત કરીએ એમ કે જો લોકેશન કમર્શિયલ હોય તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ અને યુઝ બંને હોય છે. શરૂઆતમાં જે પ્રોજેક્ટ લોન્ચ થતો હોય છે ત્યારે ઇન્વેસ્ટર્સ જોડાય છે, કારણ કે આગળ જતાં પ્રોજેક્ટ રેડી થાય ત્યારે સારા એમને બેનિફિટ આપે. અને જ્યારે પ્રોજેક્ટ રેડી થાય ત્યારે એક યુઝર જોડાય છે કે જે એને એના લોકેશન ઉપર ગમતી પ્રોપર્ટી એને આપે છે. ઓફિસ છે તો ઘરથી નજીક છે, કનેક્ટિવિટી સારી છે, એના ત્યાં આવનારા એના ક્લાયન્ટ્સ છે એને કઈ રીતે ઇઝીલી કમ્ફર્ટેબલ પાર્કિંગ મળી રહે છે. સો આ બધી વસ્તુઓ મેટર કરે છે. રેસિડેન્શિયલની વાત કરું તો રેસિડેન્શિયલ એ રહેવા માટેની વસ્તુ છે, યુઝ માટેની વાત થઈ. તો રેસિડેન્શિયલની અંદર જેમ આગળ વાત થઈ એમ કે ઘરના દરેક સભ્યને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટની અંદર દરેક માટે શું અવેલેબલ છે અને કઈ વસ્તુ ડિઝાઇન કરેલી છે એ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે. સો હું એમ કહીશ કે ત્રણેયના ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ડિપેન્ડ ઓન લોકેશન તમે કયું સિલેક્ટ કર્યું છે ફોર ધી પ્રોજેક્ટ, અને ત્યાં એ લોકેશનની અંદર ઇન ડિમાન્ડ શું છે, એન્ડ યુઝર શોધી રહ્યો છે કે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ વ્યક્તિ શોધી રહ્યો છે. સો લોકેશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળના 5 વર્ષમાં આપ શું જોઈ રહ્યા છો? અત્યારનું તો સારું લાગી રહ્યું છે. પાસ્ટ ઘણું સારું હતું, તો મને લાગે છે કે ફ્યુચર પણ સારું જ રહેશે. જો જે પ્રમાણે અમદાવાદનો ગ્રોથ ચાલે છે, કોમનવેલ્થની તૈયારી ચાલે છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેની અંદર આટલી બધી ક્રિકેટ મેચ, વર્લ્ડ કપ ફાઇનલ, IPL ફાઇનલ, ઘણા બધા એવા શોઝ અહીંયા થઈ રહ્યા છે.
તમે જુઓ તો અમદાવાદની અંદર જે પહેલાં 5 વર્ષ પહેલાં કંઈ નહોતું ને એ ઘણું બધું થઈ રહ્યું છે હા અને આવનારા 5 વર્ષ માટેની તૈયારી પણ ચાલે છે યસ અને કદાચ કોમનવેલ્થ પછી ઓલિમ્પિક પણ આપણને જો મળ્યું હા તો બીજા 5 થી 10 વર્ષની બીજી તૈયારી ચાલુ થશે યસ યસ એટલે અમદાવાદ ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યું છે ઇવન તમે ધોલેરા જુઓ, ગાંધીનગર, ગિફ્ટ સિટી જુઓ, ત્રણેયનું કનેક્ટિવિટી બહુ જ સારી બેસી ગઈ છે. હા સો ગ્રોથ વાળું જે એન્જિનની અત્યારે સરકારની વાત છે એ સ્પીડમાં ચાલી રહ્યું છે અને આવનારા 5 વર્ષ સારું જ રહેવાનું છે 5 વર્ષ નહીં, હું તો કહું કાયમ માટે Future સારું જ રહેવાનું. ગુજરાતનું અને અમદાવાદનું ફ્યુચર બ્રાઇટ જ છે. આપના મતે ચેનલ પાર્ટનર્સ જે છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે? ઓહ, ચેનલ પાર્ટનર તમે વર્ડ જુઓ, હું આમાંથી ખાલી ચેનલ કાઢી નાખું ને તો Partner પાર્ટનર બની જાય. પાર્ટનર કેટલા ઇમ્પોર્ટન્ટ હોય, તેમાં લાઈફ પાર્ટનર ગણી લો, બિઝનેસ પાર્ટનર ગણી લો કે ત્રીજા ચેનલ પાર્ટનર ચેનલ પાર્ટનર યસ બરોબર છે ના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ હું તમને કહું કે આજે યશભાઈ શિલ્પ ગ્રુપને એમનું એક સપનું હતું કે એક લેવલ ઉપર પહોંચાડે, અમુક પ્રોજેક્ટ્સ સુધી એ પહોંચાડે અને એક સ્કેલ વધારે. તો આ સપનું સાકાર કરવા માટે યશભાઈએ અમારા જેવા વ્યક્તિઓને જોડ્યા. અમે એ સપનાને આગળ લઈને માર્કેટમાં ગયા તો ત્યાં માર્કેટમાં અમને કોણ મળ્યા? ચેનલ પાર્ટનર મળ્યા યસ જે આ સપનાને આગળ વધારવા માટે કસ્ટમર્સ સુધી આજે ચેનલ પાર્ટનર કહો કે ગ્રોથ પાર્ટનર કહો, પણ પાર્ટનર વર્ડ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી એક ફિલિંગ જોડાયેલી છે, એક ઇમોશન જોડાયેલું છે. સો આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ચેનલ પાર્ટનર જે અમારા માટે છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ શિલ્પ ગ્રુપના દરેક પ્રોજેક્ટને પોતાનો પ્રોજેક્ટ સમજીને અને કસ્ટમરને પીચ કરતા હોય છે. હું ઘણીવાર જોતો હોઉં કે કદાચ ઘણા ચેનલ પાર્ટનર મારાથી પણ સારો મારા પ્રોજેક્ટને ડિસ્ક્રાઇબ કરી રહ્યા હોય છે. ઘણા 2 મુદ્દા એવા હોય છે કે જે કદાચ મારે ધ્યાન બહાર હોય, પણ એ ચેનલ પાર્ટનરને ખ્યાલ હોય કે આ પોઈન્ટ આ શિલ્પ ગ્રુપના પ્રોજેક્ટનો ખૂબ જ સારો છે જે ક્લાયન્ટને કહેવાનો છે. સો બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે ચેનલ પાર્ટનરનું. એમ કહી શકાય કે આજે એક ક્રિકેટ ટીમમાં કેવા 11 લોકોનું ઇમ્પોર્ટન્સ હોય હા છે, એવી જ રીતે ચેનલ પાર્ટનરનું ઇમ્પોર્ટન્ટ છે. Yes. તમારા મતે એ છે. એક આઈડિયલ રિયલ્ટર ચેનલ પાર્ટનર છે, ક્વોલિટી કેવી હોવી જોઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કિશોરભાઈ, કારણ કે આજે હું જોઉં ને તો ચેનલ પાર્ટનર્સ ઘણા બધા વધી ગયા છે, બટ આઈડિયલ ચેનલ પાર્ટનર બનવું દેટ મીન્સ કે તમારે એક બ્રિજ બનવાનું કામ છે યસ કસ્ટમર અને ડેવલપર વચ્ચે. કારણ કે તમે આજે ડેવલપર સાથે એમના પ્રોજેક્ટ માટે જોડાયેલા છો અને કસ્ટમર સાથે જોડાયેલા છો એના સપનાના ઘર કે ઓફિસ માટે. સો એ બ્રિજ તમે જો પ્રોપરલી બનશો ને તો એ ચેનલ પાર્ટનર આઈડિયલ કહેવાશે, કે જેની અંદર તમારે કસ્ટમર સર્વિસ પર ફોકસ કરવાનું છે. કસ્ટમરને જ્યારે તમે પ્રોડક્ટ પીચ કરો છો ત્યારે એ ધ્યાનમાં લેવાનું છે કે હું જ્યાં કસ્ટમરના પૈસા કે જે કંઈ પણ રોકાણ કરાવવા જઈ રહ્યો છું એ લોકેશન, એ ડેવલપર એના માટે યોગ્ય છે કે નહીં. યસ કારણ કે ઘણા ચેનલ પાર્ટનર્સની પ્રેક્ટિસ મેં ખુદ જોયેલી છે કે જેની અંદર એમને ખાલી જસ્ટ એમના બ્રોકરેજ ઉપર જ ફોકસ હોય છે અને એના કારણે શું છે કે કસ્ટમરનું હિત નથી વિચારતો, નથી ડેવલપરના એન્ડથી શું થશે એ વિચારતો, એ એક ડીલ કરી નાખે છે. સો એક આઈડિયલ ચેનલ પાર્ટનર કે આઈડિયલ રિયલ્ટર કહું તો એ કસ્ટમર સેન્ટ્રિક અને ડેવલપર સેન્ટ્રિક બંને હોવો જોઈએ. યસ સો ફર્સ્ટ થિંગ ઇઝ સર્વિસ, કે તમે કસ્ટમરને બુકિંગ થાય એની પહેલાં પ્રોજેક્ટ બતાવો છો, પ્રોજેક્ટ સાઇટ વિઝિટથી લઈ અને એનો સેલ ડીડ થઈને એને પોઝિશન આપી દો ને ત્યાં સુધીનો, હું તો કહું એનાથી પણ આગળ કે કદાચ એ ઇન્વેસ્ટર છે તો એને ભાડે ચડાઈ આપવાનું, હા બરોબર છે, અને એને લાઇઝનિંગ વર્કનું પણ એક ધ્યાન રાખી અને આજે સર્વિસ પ્રોવાઈડ કરવી જોઈએ. એટલે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સર્વિસ જે છે. યસ યસ એના સિવાય બીજી વસ્તુ કે ચેનલ પાર્ટનર જે છે ને એ એક ક્લાયન્ટને ગાઈડ કરતા હોય છે. આજે આપણે ફરવા જઈએ રાજસ્થાન કે ક્યાંય પણ, તો કોઈ એક મહેલમાં ગયા તો આપણે ગાઈડ લઈએ. યસ કેમ? કારણ કે આપણને ખબર નથી કે આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ શું છે, આમાં કઈ ફેસિલિટીઝ છે, આ કોણે બનાવ્યું છે, કેટલા વર્ષો પહેલાંનું છે. સો આ બધી જ વસ્તુઓ ગાઈડ તમને સમજાવે ને તમને જે મજા આવે ને અને એ જે અનુભવ છે ને એ તમે લાઈફ લોંગ યાદ રાખશો કે હું આ જગ્યાએ ગયો હતો. સો ચેનલ પાર્ટનર એક ગાઈડ બનવાનું કામ કરે છે કે એને સાચી દિશામાં સારી જગ્યાએ પ્રોપર્ટી લેવા માટે એ લઈ જાય. બહુ સરસ વાત કરી, કેમ કે તમે જે વાત કરી ને બ્રિજ, યસ સપોઝ આ એક સેફ્ટીની પણ વાત છે. યસ આજે બિલ્ડર અને એક કસ્ટમર વચ્ચેની
ક્લાયન્ટને જ્યારે બિલ્ડરને પ્રોપર્ટીઝ અપાવીએ છીએ કે લેવા આવે છે વેચે છે તો ઘણી વખત એવું થતું હોય છે જો ડાયરેક્ટ બેસે છે તો ત્યાં જ્યારે કંઈ નાની મોટી હડલ્સ આવે તો એ હડલ્સને દૂર કોણ કરે એના માટે એક સારા ચેનલ પાર્ટનર્સની બી જરૂર છે. 100%. મેં એ જ કીધું ને હા. તમને કે આજે સર્વિસ પ્રોવાઈડર તરીકે તમારે વિચાર કરવો જોઈએ. ખાલી જસ્ટ એક ડીલ કરીને તમે ડીલ થઈ ગઈ, હવે ક્લાયન્ટને ડેવલપર યુનિટ આપી દેશે, ક્લાયન્ટ ડેવલપરને પૈસા આપી દેશે, પતી ગયું, એવું નથી હોતું. પણ સમીરભાઈ અહીંયા ઘણી વખત એવું થાય છે કે ક્લાયન્ટ એવું વિચારતા હોય છે કે ભાઈ હું ડાયરેક્ટ જઈશ તો મને કંઈક બેનિફિટ થશે, મારે બ્રોકરેજ નહીં આપવી પડે. આ વિચારોમાં ઘણી વખત સમજો વચ્ચે ચેનલ પાર્ટનર નથી અને કોઈ એવી ડીલ થઈ ગઈ છે તો એ લોકો ઘણી વખત ક્યાંક ને ક્યાંક મુસીબતમાં પણ આવેલા છે અને દરેક ગ્રુપ સરખા નથી હોતા. તો હું એવું કહેવા માગીશ કે બને ત્યાં સુધી એક રિયલ્ટરની એડવાઇસ લેવી જ જોઈએ. જો આજે તમે મેરેજ કરવા જાઓ તો જ્યોતિષની એડવાઇસ લો છો, એટલે આ એના જેવી વસ્તુ થઈ કે તમે આજે એક ગાઈડન્સ લેવા જાઓ છો કોઈની પાસે, નો ડાઉટ જો ડાયરેક્ટ ડીલ થાય છે કે ચેનલ પાર્ટનર થ્રુ થાય છે, એક રિયલ એસ્ટેટ કંપની ટુ કંપની અલગ અલગ એક્સપિરિયન્સીસ હોય છે. જેમ તમે કીધું કે દરેક કંપની સરખી નથી હોતી, બરાબર. બટ જો તમે સર્વિસ પ્રોવાઈડર તમને મળે છે અને સારી સર્વિસ આપવાવાળો છે તો ડેફિનેટલી એ લેવી જ જોઈએ, કારણ કે દરેક સ્ટેજ ઉપર તમને હેલ્પ કરશે તમારા ડોક્યુમેન્ટેશનમાં, તમારી સાઇટ વિઝિટમાં, ડેવલપર સાથેનો તમારા કોર્ડિનેશનમાં, કનેક્ટમાં, ભવિષ્યમાં ભાડે વેચાણ કંઈ પણ કરવું હોય તો આ દરેક સર્વિસમાં. પણ એ ચેનલ પાર્ટનર આ બધી સર્વિસ આપે છે કે નહીં, એ જોઈ વિચારી અને પછી જ એનું સિલેક્શન કરવું જોઈએ. અત્યારે જસ્ટ મારી પાસે 10 પ્રોજેક્ટ છે બતાવવા માટે, સપોઝ તમે મને ચેનલ પાર્ટનર ગણો, હું તમને 10 પ્રોજેક્ટ બતાવું, પ્રોજેક્ટ દરેક વ્યક્તિ બતાવી શકે છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ પ્રોજેક્ટ બતાયાથી ક્યાં સુધી એ વ્યક્તિ તમારી આંગળી પકડીને રાખશે કે તમને નહીં છોડે, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રોજેક્ટ બતાવવું ઇમ્પોર્ટન્ટ નથી. તો અહીંયા છે ને સોમિલભાઈ, હું ઓલવેઝ એક વસ્તુ, એક લાઈન મને યાદ આવતી હોય છે, ડોન્ટ બી ઇમોશનલ, આસ્ક ટુ પ્રોફેશનલ, બિકોઝ ઇટ્સ અ ફિનાન્શિયલ મેટર. રાઈટ, જેનો માસ્ટરી હોય ને એનું કામ એને કરવા દેવું જોઈએ. પણ અત્યારે કેવું છે કિશોરભાઈ, હર કોઈ માસ્ટર બનીને ફરી રહ્યા છે, એટલે મારે આ કહેવું જરૂરી છે કે તમે પહેલાં ચેનલ પાર્ટનરને મળો ને એઝ અ કસ્ટમર, તો પહેલાં એ પૂછો કે કેટલા વર્ષથી એ સર્વિસ આપે છે, આ ડેવલપરનો પ્રોજેક્ટ બતાવે છે તે એ પ્રોજેક્ટની અંદર એણે ખુદ કેટલા યુનિટ વેચ્યા છે, એ ડેવલપરને કઈ ટીમમાં કયા વ્યક્તિને કેવું ઓળખે છે, એનો એ પાસ્ટ એક્સપિરિયન્સ શું છે, ખ્યાલ આવ્યો. આજે જેમ તમે પ્રોપર્ટી બાય કરો, સાઇટ વિઝિટ કરો છો ને, તો બાયરે પહેલા બ્રોકરની અથવા તો ચેનલ પાર્ટનરની ઓફિસ વિઝિટ કરવી જોઈએ કે જે વ્યક્તિનું ગાઈડન્સથી હું આટલું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લાઈફનું લેવા જઈ રહ્યો છું ને, એ વ્યક્તિના વર્ડ્સનું ઇમ્પોર્ટન્સ શું છે, પછી જ આગળ વધવું જોઈએ. વેરી ગુડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, લોંગ ટર્મ પાર્ટનરશિપનું સિક્રેટ શું હોય છે? જો ચેનલ પાર્ટનર સાથે લગભગ હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ને ત્યારથી હું જોડાયેલો છું, કારણ કે તમે કોઈ પણ મોટી ગ્રોથ થયેલી કંપનીમાં જોશો ને તો ડિસ્ટ્રીબ્યુશન શિપ હોય. મારો જ સેલ્સ પર્સન દુકાને ફરીને માલ વેચવા જાય ને તે પોસિબલ નથી, કાં તો મારે એવા 200 સેલ્સ પર્સન રાખવા પડે. તો હું 200 જણાની ટીમ રાખું એટલે મારે એની ઉપર બીજા 20 એના સુપરવાઇઝર રાખવા પડે, એ 20નું ધ્યાન પાછું મારે રાખવું પડે, મારું ધ્યાન સાહેબે રાખવું. સો એ ચેઇન બહુ મોટી બની જાય. સો ચેનલ પાર્ટનરનું જે તમે કીધું કે જોડાવું, એક લિંક થવું, એ જરૂરી એટલા માટે છે કે આજે જેમ મેં કીધું કે યશભાઈએ જે વિશ્વાસ અમારા પર રાખ્યો કે ભાઈ આ મારો પ્રોજેક્ટ શો કરશે અને વેચશે, એવી જ રીતે એ વિશ્વાસ અમે ચેનલ પાર્ટનર પર રાખીએ છીએ. સો આ જે પાર્ટનરશિપ છે ને એ આ ગ્રોથ માટે, એમના ગ્રોથ માટે, અમારા ગ્રોથ માટે અને કસ્ટમર સર્વિસ માટે ખૂબ જ જરૂરી છે. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એવું કહી શકું કે જે પાર્ટનરશિપનું સિક્રેટ છે ને એ કદાચ એવું બની શકે કે સમન્વય છે. હા, શિલ્પનો જે સમન્વય છે, જે વર્ડ આપ્યો છે, અને બધા જ ચેનલ પાર્ટનરને એક સરખા પ્લેટફોર્મ પર પકડી રાખે છે, એ સિક્રેટ છે ને દરેક પાસે નથી હોતું, દરેક ડેવલપર પાસે નથી હોતું. આજે એટલા વર્ષોથી હું જોઈ રહ્યો છું તો સોમિલભાઈની કેબિનમાં કોઈને કોઈ ચેનલ પાર્ટનર ઓલવેઝ બેઠો હોય છે. પણ એ મેં તમને કીધું એમ કે શિલ્પ બધાથી અલગ એટલા માટે છે
કે આજે શિલ્પ એક ઇમોશન અને રિલેશન આ યસ બે વસ્તુમાં બિલીવ કરે છે. સો આજે એક ઇમોશન અને રિલેશન ચેનલ પાર્ટનર સાથે જોડાયેલું છે ને એના કારણે જ આજે હું પ્રાઉડલી એવું કહી શકું કે કદાચ અમદાવાદ રિયલ એસ્ટેટમાં હાઈએસ્ટ ચેનલ પાર્ટનર શિલ્પ ગ્રુપના સમન્વયમાં તમે જોયા જોયા હશે. યસ યસ મેં બધા સમયનો હું એટેન્ડ કરતો હોઉં છું એટલે જ તો મેં કીધું ને કે કદાચ એનું સિક્રેટ આ પણ એક હોઈ શકે. ના 100% એ જ સિક્રેટ છે. સોમિલભાઈ મારો એક ક્વેશ્ચન છે, યસ આપણે સેલ્સ કરીએ છીએ એ પ્રાઇસથી થાય છે કે ટ્રસ્ટથી? ઓહ ટ્રિકી ક્વેશ્ચન છે. ટ્રસ્ટ જરૂરી છે. જો પ્રાઇસ દરેક વસ્તુની એક પ્રાઇસ ફિક્સ હોય છે, બરોબર છે, તો પ્રાઇસ તો એક ફેક્ટર છે જ કંઈ પણ તમે બાય કરવા જાઓ છો, રિયલ એસ્ટેટ પ્રોડક્ટ છે ઓર એનીથિંગ. બટ આજે જ્યાં ટ્રસ્ટ બેસી જાય છે ને ત્યાં પછી લોકો પ્રાઇઝની સાઈડ નથી બહુ જોતા. સો એક વિશ્વાસ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે પ્રોપર્ટી બાઇંગ છે ને એ વિન્ડો શોપિંગ નથી. સમજો એ તમારું ભવિષ્ય છે, તમે ખૂબ પ્લાનિંગ કરીને એમાંથી રિટર્ન મેળવવા માટે યુઝ કરવા માટે લઈ રહ્યા હો, તમારા સપના જોડાયેલા છે. તો આ જ્યાં સપનાની વાત આવે છે ને ત્યાં ટ્રસ્ટ બહુ જરૂરી છે. સો પહેલી વસ્તુ હું એમ કહીશ કે એ ટ્રસ્ટથી ચાલે છે. પ્રાઇઝ દરેક પ્રોડક્ટની છે જ અને એ કસ્ટમર પણ સમજે છે, ડેવલપર પણ સમજે છે અને પ્રાઇઝ ઇઝ મને એવું લાગે છે કે પ્રાઇઝ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, મેટર નથી ટ્રસ્ટ મેટર કરે છે. યસ, કારણ કે આજે વિશ્વાસ હશે ને તો તમે જે પ્રાઇસ ચૂકવી છે ને એ તમને વર્થ લાગશે. પણ જ્યાં વિશ્વાસ નહીં હોય ને, ભલે પ્રાઇસ સસ્તી ચૂકવી હશે ને તો તમને એમ થશે કે મારા પૈસા પડી ગયા. બેસ્ટ સેલ્સ મેથડ શું હોઈ શકે? જે સેલ્સ કરો છો તો એની મેથડ કસ્ટમર સેન્ટ્રિક સેલ્સ થાય ને એટલે કે કસ્ટમરની નીડને સમજવામાં આવે ને અને પછી તમે એને પ્રોડક્ટ પીચ કરો ને અને રાઈટ પ્રોડક્ટ પીચ કરો ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે લોકો કેવું છે કે કસ્ટમર પાસે પ્રોડક્ટ લઈને જાય છે પણ પહેલાં કસ્ટમરની નીડ શું છે, એનું બજેટ શું છે, એ શું જોઈ રહ્યા છે, એ બધી વસ્તુઓ સમજવી જરૂરી છે. સો કસ્ટમરને પહેલાં સમજવું ખૂબ જ જરૂરી છે. એ સમજાઈ ગયું તો એનાથી બેસ્ટ કશું જ નથી. તમે ખૂબ જ ઇઝીલી એને તમે સેલ્સ કરી શકો છો. મને ઘણીવાર આ સવાલ મારી ટીમમાંથી પણ કરે કે સર તમે કોઈ બી કસ્ટમર આવે તો ગભરાયા વગર એકદમ આમ સમજાવો તો કસ્ટમર ઇમ્પ્રેસ થઈ જાય છે, બુકિંગ માટે રેડી થઈ જાય છે. અમારે 5, 10, 15 ફોલોઅપ લાગે છે અને તમારે આમ લગભગ તમે યુનિટ હોલ્ડ કર્યો તો ચોથા 5મા દિવસે બુકિંગ આવે છે, બરોબર. આજે કસ્ટમરને મેં પહેલાં સાંભળ્યો કે ભાઈ એને શું લેવા નીકળ્યા છે, કઈ વસ્તુ લેવી છે, એમનું બજેટ શું છે, શું એની સાથે એમનું ઇમોશન જોડાયેલું છે કે શેના માટે લેવું છે, કારણ શું છે. આ બધું જાણો ને તો સેલ્સ કરવું બહુ જ ઇઝી છે. યસ, પણ જો તમારું ફોકસ ખાલી કસ્ટમર આવ્યા ને મારી પ્રોડક્ટ હું એને આપી દઉં, બ્રોકરેજ માટેથી દોડશું તો નહીં થાય. હા, તો નહીં થાય. તમારે આજે કસ્ટમરની નીડ સમજશો. જો બ્રોકરેજ બાય પ્રોડક્ટ છે, પ્રોફિટ કમાવાનું આ બધું બાય પ્રોડક્ટ છે, એની સાથે જોડાયેલું. ડીલ થશે તો આ બધું મળવાનું જ છે, પણ ડીલ કેવી રીતે થશે એ સમજવું ઇમ્પોર્ટન્ટ. આ પોઈન્ટને લઈને હું મારી ટીમને બી ઘણી વખત કહેતો હોઉં છું કે મારી એક ટેગલાઇન છે, રિલેશન ઇઝ બેટર ધેન મની. યસ, રાઈટ, મની બાય પ્રોડક્ટ છે. એટલે કસ્ટમરની સાથે તમે જે વાત કરી કે ભાઈ એક વખત એને સમજો, એની સાથે બેસો, રેપો બનાવો અને ત્યાર પછી એને ગાઈડ કરો. 100%. કસ્ટમર આજે કોઈ ચેનલ પાર્ટનરને ચોઈસ કરે છે કે કોઈ ડેવલપરને ચોઈસ કરે છે તો એ કેમ કરે છે? કારણ કે કસ્ટમરે ક્યાંક એવું સાંભળ્યું હશે કે ભાઈ આ સારા સર્વિસ પ્રોવાઈડર છે, પર સારા ડેવલપર છે, સારા બિલ્ડિંગ્સ બનાવે છે, ક્યાંક આપણી વાહવાઈ સાંભળી હશે તો જ એ આવે છે. સો મેન એ જ વસ્તુ છે કે આજે એક ટ્રસ્ટ ડેવલપ થાય છે. એનાથી એ ટ્રસ્ટને આગળ વધારવા માટે તમારે એમની નીડ પૂરી કરવી પડે કે એની જરૂરિયાત શું છે એ પ્રમાણેની પ્રોપર્ટીનું ગાઈડન્સ આપવું પડે. દેટ્સ ઇટ. યસ, બરોબર છે. સોમિલભાઈ, આપણા રિયલ એસ્ટેટ ફિલ્ડમાં ડિજિટલ માર્કેટિંગનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ માર્કેટિંગનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે. કારણ હું તમને કહું કે દરેક વસ્તુમાં ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, બેન્કિંગથી લઈને એવરીથિંગ. સોશિયલ મીડિયા જે રીતે અત્યારે પોતાનો રોલ ભજવી રહ્યું છે કે લોકો જેટલા યુઝર સોશિયલ મીડિયાને મળી રહ્યા છે, યુટ્યુબ કહો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બરાબર, અને આવનારા સમયમાં હજી ઘણા બધા આવા પ્લેટફોર્મ્સ આવશે. સો ડિજિટલ માર્કેટિંગ ખૂબ જ જરૂરી છે. હું એમ કહીશ કે અત્યારે કદાચ માર્કેટિંગનો મેઇન પાયો ડિજિટલ માર્કેટિંગ છે.
સો આવનારા સમયમાં ને અત્યારે ડિજિટલ માર્કેટિંગનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે, કારણ કે વ્યક્તિ ઇઝીલી ડિજિટલ પ્લેટફોર્મ થ્રુ તમને કનેક્ટ થઈ શકે છે, એના સમયે થઈ શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. ડિજિટલ માર્કેટિંગ થ્રુ કનેક્ટ થવા માટે વ્યક્તિએ ક્યાંય જવાની જરૂરત નથી. એના ફોન, એનું લેપટોપ, ટીવી, આ બધા જ માધ્યમ કે જે ડેલી યુઝમાં લોકો લે છે, તો એનાથી એનાથી જ થઈ તમે શકે છે. માર્કેટિંગ કરો તો બહુ જ ઇઝી થશે લોકો Yes. સુધી પહોંચવું. સો ડિજિટલ માર્કેટિંગ ઇઝ વેરી બરાબર, ઇમ્પોર્ટન્ટ. ન્યૂઝપેપર 50-100-150 લોકો સુધી પહોંચતું હતું યસ. કે 50,000 લોકો સુધી પહોંચતું હતું. આ તમારે દરેક વ્યક્તિ, તમે જુઓ સેકન્ડોમાં કયા વ્યક્તિના લાખો હાથમાં સુધી- મોબાઈલ નથી, હા, સેકન્ડોમાં અને લાખો કઈ સુધી- એજના વ્યક્તિના વ્યક્તિ હાથમાં સુધી મોબાઈલ પહોંચે છે, નથી. yes. અત્યારે બાળકોથી લઈને મોટા સુધી દરેક જણ ફોન યુઝ કરે જ છે. અચ્છા, સપોઝ એક ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નવા જે રિયલ્ટર છે એ લોકો જે રિયલ એસ્ટેટમાં જોડાઈ રહ્યા છે, તો એના માટે શું આપ એડવાઇસ કરશો? જે આગળ વાત થઈ આપણે કે પહેલાં તો પૂરી પ્રોડક્ટ નોલેજ માર્કેટની લેવી જરૂરી છે. ઘણીવાર ઘણા લોકોને એવું થાય છે, સપનું આવે છે ને ચેનલ પાર્ટનર બની જાય છે. આ એવી વસ્તુ નથી. 45-48 ડિગ્રીની અંદર બહાર જવાની તૈયારી રાખવી પડે, સાઇટ વિઝિટ કરાવવાની તૈયારી રાખવી પડે, અને કદાચ કસ્ટમર એકની જગ્યાએ 10 લોકેશન પર લઈ જાય તો એ મહેનત કરવાની તૈયારી પણ રાખવી પડે. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે, પણ શરૂઆતમાં મહેનત કરવાની તૈયારી રાખવી પડે. એ મહેનત અને કન્સિસ્ટન્સી, જે મેં તમને હા. શિલ્પનું કીધું કે કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે. આજે કોવિડ ટાઈમની અંદર આપણે સિચ્યુએશન જોઈ, નોટબંધીની સિચ્યુએશન જોઈ, જ્યારે જીએસટી નવું લાગ્યું ત્યારે સિચ્યુએશન જોઈ. જોઈએ સો ઘણી બધી વસ્તુઓ, વોરની સિચ્યુએશન તમે જોઈ. દરેક સિચ્યુએશનમાં તમારે કેવી રીતે સ્ટ્રોંગ રહીને આ જ માર્કેટને અને તમારા કામને પકડી રાખવું, એ સ્ટ્રેન્થની ખૂબ જ જરૂર છે આજના ચેનલ પાર્ટનર. મેં જ્યારે 2000માં રિયલ એસ્ટેટમાં શરૂઆત કરી સોમિલભાઈ, ત્યારે મારા એલ્ડર્સે એવું કીધેલું કે જો રિયલ એસ્ટેટમાં કામ કરવું હોય ને, થોડી રમૂજ કરી હતી એમણે, તો કે ધન, ધીરજ ને ધક્કા, આ 3 ધ તમારે જોડે રાખવા પડશે. બરોબર છે. બરાબર છે. ગમે એટલા ધક્કા ખાવા પડે એક જ પ્રોપર્ટીને વેચવા માટે, તો બી તમારે તૈયાર રહેવું પડશે, ધીરજ રાખવી પડશે 100%. અને ધન રાખવું પડશે. જો મહેનત કર્યા વગર તો કોઈ ઉદ્ધાર નથી. કોઈ એમ સમજે કે હું સિમ્પલ માર્કેટિંગ કરી દઉં, કસ્ટમર મને નંબર આપી દે અને હું એને ફોન કરું ને વિઝિટ સેટ કરી દઉં, એવું નથી હોતું. એટલું ઇઝી નથી. સોમિલભાઈ, મેં જોયું છે કે આજના રિયલ એસ્ટેટ ફિલ્ડમાં જે નવા સપોઝ અધર્સ ફિલ્ડમાંથી જે લોકો જોડાય છે, એ લોકો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને જોડાતા હોય છે, યસ. અને ઘણી વખત સક્સેસ મળતી પણ નથી. દરેકનું આ કામ નથી, કારણ કે રિયલ એસ્ટેટ જે ડીલ ક્લોઝ કરવી અને ક્લોઝિંગ કર્યા પછી એને ટોટલી પૂરું કરીને તમે જેમ કીધું કે છેક એન્ડ સુધી, દસ્તાવેજ સુધી લઈ જવું, એ મેથડ આખી બહુ ક્રુશિયલ છે. યસ. લોકો બહુ લાઇટલી લે છે, પણ જ્યારે કોઈ નવો રિયલ્ટર જો જોડાય છે, એની પાસે આ એક્સપિરિયન્સ નથી, તો એ ઘણી વખત ફેલ બી થઈ જાય છે. યસ. એટલે જો અનુભવની હું વાત કરું ને, એકવાર તમે જ્યારે કોઈ પણ કામની શરૂઆત કરો છો ને, ત્યારે તકલીફ દરેક કામમાં છે. એવું નથી કે ખાલી રિયલ એસ્ટેટ ફિલ્ડમાં, પણ કોઈ પણ ફિલ્ડ તમે લઈ લો, શરૂઆતમાં તમારો લર્નિંગ પીરિયડ જ હોય. પણ ઘણા બધા લોકો એ લર્નિંગ પીરિયડમાં જ હાર માની લે છે અને બિઝનેસ છોડી દે છે, યસ. કે લાઈન ચેન્જ કરી દે છે. એવું બને છે. અને રિયલ એસ્ટેટ દરેકનું કામ છે એવું પણ નથી. એટલે એક ઇમોશન જોડાયેલું હોય તમારા કામ સાથે, તમને કામ ગમતું હોય. જેમ કે મારું મેં એક છે કે રિયલ એસ્ટેટ ઇઝ માય પેશન, હું પેશનેટથી રિયલ એસ્ટેટ પ્લે કરું છું. જરૂરી છે. આ પેશન વર્ડ જે છે ને, એ તમે બહુ સારો લાયા કે એ ખૂબ જરૂરી છે તમારી અંદર. એ જે મેં કીધું ને કે એક ધગસ હોવી જોઈએ, ભાઈ આ ફિલ્ડની અંદર આપણે આ કામ કરવું છે. મને ગમે છે રિયલ એસ્ટેટ વેચવું, મને ગમે છે અને હું એ પ્લે કરું છું. યસ. રાઈટ, એ મારો પેશન્સ છે. ઘણા બધા લોકો છે ને ખાલી પૈસા કમાવા માટે પૈસાના આંકડા જોઈને ના, આની અંદર કૂદી જાય છે, પણ આ કામ કરવું એટલું સહેલું નથી. જ્યારે 100 કસ્ટમર્સને તમે મળો છો ને, ત્યારે ગણીને 2 જણા હા પાડે છે. યસ. એટલે 100 કસ્ટમરને મળવું, સર્વિસ આપવી, એ પેશન્સ પહેલાં તો જોઈએ. પછી 2 કસ્ટમર જેને તમે ડીલ ક્લોઝ કરો છો, એને પણ જ્યાં સુધી પોઝિશનનો ટાઈમ ના આવે એટલે વર્ષો સુધી એ રિલેશન મેનેજ રાખવું. એટલે બહુ બધા ફેક્ટર્સ જોડાયેલા છે.
સો આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જો કોઈને એ ફિલ્ડની અંદર કામ કરવું ગમતું હોય તો ડેફિનેટલી જોડાવવું જોઈએ. ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ વાત કરી સોમિલભાઈ. યસ, થેન્ક શિલ્પ ગ્રુપનો સૌથી પ્રાઉડ પ્રોજેક્ટ કયો? મારા માટે હું કહું તો ગિફ્ટ સિટીના મારા જેટલા બી પ્રોજેક્ટ્સ છે ને એ બધા પ્રાઉડ પ્રોજેક્ટ્સ છે. કારણ કે એની સાથે એક એવું કનેક્ટ જોડાયેલું છે કે આજે જ્યારે યશભાઈએ મને એમ કીધું કે આપણે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા ત્યારે એ આખો સેગમેન્ટ અને એ આખી વસ્તુ જ નવી હતી. એનું તો પહેલાં સ્ટડી કરવું પડ્યું કે ગિફ્ટ સિટી છે શું યસ, અને એમાં કયા લોકોને આપણે ટાર્ગેટ ઓડિયન્સ બનાવીને એમના માટે પ્રોડક્ટ બનાવી શકીએ. સો આ બધી વસ્તુઓ એ કેવું હતું કે એ ઝીરોથી અગેન મને ચાલુ કર્યું હતું. યસ, અહીંયાના લોકલ માર્કેટની અંદર તો કમર્શિયલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આપણે કરી જ રહ્યા હતા. હાલ હું કહું ને તો મારો ગિફ્ટ સિટીમાં એક શિલ્પ સેન્ટ્રિકા કમર્શિયલ ડોમેસ્ટિકમાં છે અને બીજું એક શિલ્પ ટ્વિન ટાવર જે SEZ એરિયાની અંદર અમે કમર્શિયલ આવીએ. સો આ બંને પ્રોજેક્ટ એ પ્રાઉડ પ્રોજેક્ટ છે. અને અમે જે શિલ્પ સેન્ટ્રિકા છે એ તમે બિલીવ નહીં કરો કે ખૂબ જ સારી સ્પીડે વિથ ક્વોલિટી અમે એનું કમ્પ્લીશન તરફ આગળ વધી રહ્યા છે. કદાચ એમ કહી શકું કે ફાસ્ટેસ્ટ ઇન અ ગિફ્ટ સિટી કન્સ્ટ્રક્શન એ પ્રોજેક્ટનું હશે. એઝ એ ગ્રોએજ રિયલ્ટી અમે પણ એક પ્રાઉડ અનુભવીએ છીએ. સેલ્સ અમે બી કરેલું છે અને એટલા માટે અનુભવીએ છીએ કે જે આપણા PM સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે, રાઈટ. અને ઇન્ટરનેશનલ જે માર્કેટ, જે બહારથી બી લોકો આવે છે તો એ લોકો ગિફ્ટ સિટી જોઈને ખૂબ ઇમ્પ્રેસ થાય છે અને આવનારા સમયમાં એ સિટી જ આખું અલગ હશે. જો ગિફ્ટ સિટી એક ઇન્ટરનેશનલ લેવલનો પ્રોજેક્ટ છે, એને તમે ડોમેસ્ટિક કોઈ પણ એરિયા પ્રોજેક્ટ સાથે સરખાઈ નહીં શકો. સો એ ગિફ્ટ સિટી ઇટ સેલ્ફ, હું તમને એમ કહું, તમે જેમ કીધું બહારથી ઘણા બધા લોકો NRI કસ્ટમર્સ, ગુજરાતની બહારના, ઇવન ગુજરાતના પણ ઘણા બધા ઇન્વેસ્ટર્સ અને યુઝર્સે ગિફ્ટ સિટીને ગમાડ્યું છે અને એનાથી જ અમારા એ બંને પ્રોજેક્ટ ખૂબ જ સક્સેસ પ્રોજેક્ટ પણ રહ્યા છે. તો પણ હું એવું કહી શકું સમીરભાઈ કે નોટ ઓન્લી પ્રાઉડ પ્રોજેક્ટ, પણ આ એક ગિફ્ટ સિટીનું લેન્ડમાર્ક છે. યસ, રાઈટ. પ્રાઉડ તો છે જ, પણ ગિફ્ટ સિટીનું લેન્ડમાર્ક છે, ફ્યુચર લેન્ડમાર્ક. 100%. કારણ કે જે લોકો ત્યાં ટ્રાવેલ કરવાના છે ને એ દરેક લોકો શિલ્પનું એક લેન્ડમાર્ક જોઈને નીકળવાના છે ત્યાંથી. અને જે લોકો ત્યાં કામ કરશે એ વર્ષો વર્ષ યાદ રાખવાના છે. બરોબર. ઇમોશનલી હમણાં જે તમે ઇમોશન્સની જે ચર્ચા કરી, તો ઇમોશનલી જે ટચ આપીને તમે જે બિલ્ડિંગ બનાવી રહ્યા છો, જે બની રહ્યું છે, તો એનું કોઈ વર્ડ જ નથી આપણી પાસે. એકદમ એ વસ્તુ આખી અલગ બની રહી છે. યસ, એટલે તો કહું છું કે પ્રાઉડ પ્રોજેક્ટ છે મારા માટે. એનું સક્સેસનું સિક્રેટ શું હોઈ શકે? ઘણા બધા સિક્રેટ છે, એક નથી. પણ હવે એ સિક્રેટ અહીંયા હું કહી દઈશ એ મજા નહીં આવે. પણ છતાં બી એક વસ્તુ એક નાનકડી જણાવું કે આજે ગિફ્ટ સિટીનું સપનું જેમ તમે કીધું કે PM સાહેબે જોયું અને એ સપનાને અમે સમજ્યા અને એ સપનાને અમે અમારું સપનું બનાવ્યું. અરે વાહ. કે આ જગ્યાએ શિલ્પ ગ્રુપનો પ્રોજેક્ટ હોવો જોઈએ કે જ્યાં વર્લ્ડ લેવલના વ્યક્તિઓ, કંપનીઓ ને એ બધી વસ્તુઓ ત્યાં આવવાની છે, જે શિલ્પને જોશે માથું ઊંચું કરશે ત્યાં. આપણે જે લાસ્ટમાં જે ચર્ચા કરી હતી, યુહી શિલ્પકાર નહીં બનતા, હા, તો એ ત્યાં સાર્થક થઈ રહ્યું છે. 100%. શિલ્પના નવા પ્રોજેક્ટો વિશે શું અપડેટ આપશો? આવનારા પ્રોજેક્ટો જે છે એક્સક્લુઝિવ એના માટે. આમ તો જો ટૂંક જ સમયમાં ડિટેલ્સ અમે આપીશું દરેક વ્યક્તિને, જેવું રેરા રજિસ્ટ્રેશન ને એ બધું થશે. પ્લાનિંગ કરી રહ્યા છે એક સારો પ્રોજેક્ટ સિંધુ ભવનની નજીક, જે અમારા દિલથી નજીકનું લોકેશન છે. સિંધુ ભવન પર હું એમ કહી શકું કે સૌથી નંબર ઓફ વધારે હાઈએસ્ટ પ્રોજેક્ટ્સ એ શિલ્પ ગ્રુપે કરેલા છે. અમારું પહેલું બિલ્ડિંગ જ્યારે સિંધુ ભવન SBR નહોતું, હા, ત્યારે અમે યશભાઈના એ વિઝનથી શિલ્પકાર સર્કલ ઉપર બનેલું છે. યસ. આમાં બાયર અને ઇન્વેસ્ટર માટે નવી ઓપોર્ચ્યુનિટી શું લાવી રહ્યા છો? જે મેં કીધું કે સિંધુ ભવન પાસે એક પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યા છે અને નવી ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો મારી પાસે અત્યારે હું એમ કહું કે પોર્ટફોલિયોમાં વી હેવ એવરીથિંગ ફોર એવરીવન. જેમાં મેં તમને ગિફ્ટ સિટીની વાત કરી કે ગિફ્ટ સિટીમાં અમારી પાસે કમર્શિયલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે ફોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ યુઝ. અદાની શાંતિગ્રામમાં 4 BHK છે, વૈષ્ણોદેવી જંકશન પર 3 BHK છે,
ઇવન વૈષ્ણોદેવી કમર્શિયલ પ્રોજેક્ટ છે, સિંધુ ભવન પર નવું આવી રહ્યું છે, શીલજ પર છે, શેલામાં છે, પ્લોટિંગ રેસિડેન્શિયલ પણ છે અને પ્લોટિંગ ઇન્ડસ્ટ્રીયલ પણ છે. એટલે કોઈ હું તમને segment એમ બાકી કહીશ જ કે નથી. કોઈ સેગમેન્ટ બાકી નથી કે જેની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી કોઈને ના દેખાય. એટલે કસ્ટમર પાસેની શું નીડ છે તો અમારી બધા માટે પાસે બધું દરેક જ છે આપણી પાસે. એવરીથિંગ ફોર એવરીવન. એવરીથિંગ ફોર એવરીવન. યસ. આવનારા સમયનું શિલ્પનું ફ્યુચરનું વિઝન શું? ફ્યુચર વિઝન સ્માર્ટ બિલ્ડિંગ્સ બનાવવાનું, કે જેની ડિઝાઇન સ્માર્ટ હોય, યુઝ કરવાવાળા લોકો માટે એ સ્પેસ મેક્સિમમ યુટિલાઇઝ થઈ યુટિલાઇઝ થઈ શકે, શકે. યસ. પાર્કિંગ મેનેજમેન્ટ બહુ જ પ્રોપર હોય અને બિલ્ડિંગ ડિજિટલી સાઉન્ડ હોય, સારી લિફ્ટ અને સારું એલિવેશન સ્ટ્રક્ચર અમે આપીએ, સારું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ અને ફ્યુચરને ધ્યાનમાં રાખીને ઘણી સારી એવી એમ્યુનિટીઝ રેસિડેન્શિયલમાં અને કમર્શિયલમાં પ્રોવાઈડ કરીએ. સો નેક્સ્ટ ફ્યુચરમાં જેમ જેમ ટેકનોલોજી ચેન્જ થતી જશે એમ શિલ્પ પણ અપગ્રેડ થતું જ જાય છે. જશે. યસ. સો ફ્યુચર ડિમાન્ડ શું છે ને એના ઉપર શિલ્પ ચાલશે. અમદાવાદ ડ્રીમ સિટી, ટ્રસ્ટ કે ડિસ્કાઉન્ટ, ટ્રસ્ટ, વિલા કે હાઈ રાઇઝ, હાઈ રાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ કે એન્ડ યુઝ? આમ તો બોથ પણ એન્ડ યુઝ. એન્ડ યુઝ. યંગ રિયલ્ટર માટે એક એડવાઇસ? કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી. યંગ ડેવલપર માટે એક એડવાઇસ? અગેન કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી. સક્સેસનો એક મંત્ર? મહેનત. મહેનત. શિલ્પને એક વર્ડમાં ડિફાઇન કરો. શિલ્પકાર. જોરદાર. થેન્ક યુ. સોમિલભાઈ, ઘણી વખત હું જોતો હોઉં છું કે તમે એકદમ આમ હેપી દેખાઈ રહ્યા છો, રાઈટ? ઘણી વખત ગ્રેટિટ્યૂડ વિશે આપણે ચર્ચા થાય, મેનિફેસ્ટેશન વિશે ચર્ચા થતી હોય, તો આ વસ્તુ તમે શીખ્યા ક્યાંથી અને આ તમે રૂટીન જે ફોલો કરો છો એનો શું બેનિફિટ થાય છે તમને? બેનિફિટ ઘણો જ છે કિશોરભાઈ, કારણ કે આજે ડેલી લાઈફની અંદર જે જવાબદારીઓ અને કામ તમારે કરવાના છે, અને મારું કામ તો એવું છે કે રોજ નવા કસ્ટમરને મળવાનું, એટલે નવું વ્યક્તિત્વ મારી સામે આવીને બેસે અને એને 5 મિનિટમાં સમજવું ને અને એની સાથે એક ઇમોશનલ બોન્ડ જોડવો ને, એના માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેં આપણે વચ્ચે બી એક ચર્ચા થઈ હતી કે સિક્રેટની બુકો પણ વાંચો છો, મેડિટેશન બી ચાલતું રહેતું હોય છે અને લર્નિંગ જે છે એ રોજ કંઈક ને કંઈક નવું લર્નિંગ ચાલતું રહેતું હોય છે. યસ. જો મારા એક કોચ છે અમિતભાઈ, તમે ઓળખો જ છો એમને. હા. તો આ જર્નીની શરૂઆત ત્યાંથી જ થઈ. એટલે એમણે જ્યારે મારો એક ફેઝ હતો કે જ્યારે મને એવું લાગ્યું કે મેં મારા ફિલ્ડની અંદર તો ઘણું બધું કામ કર્યું, તો મારે મારા ખુદના ઉપર પણ કંઈક કામ કરવું છે કે જે મને મારી પર્સનલ લાઈફ અને મારી પ્રોફેશનલ લાઈફ બંનેને જોડીને રાખે, બેલેન્સ કરે. સો આ બેલેન્સ કરવા માટે આ બધી વસ્તુઓ લાઈફની અંદર ખૂબ જરૂરી છે અને ત્યાંથી એ વસ્તુની શરૂઆત થઈ અને હું બુક્સ રીડ કરતો થયો અને આ બધી વસ્તુઓ પર બિલીવ કરતો થયો, ગ્રેટિટ્યૂડ પર બિલીવ કરતો થયો. હવે નહીં માનો કે હું આખા દિવસનું જે કંઈ પણ કામ કરું છું, જેટલા લોકોને મળું છું, એનું રાત્રે એક ગ્રેટિટ્યૂડ હું ડાયરી પણ લખું છું અને ઘણીવાર જો ડાયરી લખવાનો સમય ના મળે ને તો એ ગ્રેટિટ્યૂડ હું આંખો બંધ કરીને આ યુનિવર્સમાં આપું પણ. આ સેમ વસ્તુ હું બહુ વર્ષોથી ફોલો કરું છું. ઓકે. રાત્રે સૂતી વખતે ગ્રેટિટ્યૂડ આપું છું, સવારે લખું છું, એ ખૂબ જરૂરી છે. બુકમાં લખું છું અને આનાથી એક પોઝિટિવિટીનું લેયર જે બન્યું છે ને, જે ઘરની અંદર પણ જે એટમોસ્ફિયર જે ચેન્જ થાય છે, આપણા બાળકોમાં પણ આ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક પાસ ઓન થતી હોય છે. તમે તો નહીં માનો, મારો ઘરનું તો છે જ, બાળકો છે જ, હું પણ છું, પણ હું મારો ઓફિસ છે ને, મારી સાથે સંકળાયેલા જેટલા બી લોકો છે એને પણ આ વસ્તુ હું આપું છું. એટલે ત્યાં પણ પોઝિટિવિટી, હા, એક માહોલ એવો પોઝિટિવિટી માહોલ, અને જે નોલેજ મને આ વસ્તુ વિશે છે ને એ જ નોલેજ હું એ લોકોને આપું છું. કારણ કે હવે જો મારી ટીમ અને મારા થોટ્સ, મારો ઓરા, કામ કરવાની પદ્ધતિ, આ બધું મેચ કરવું હોય ને તો આ ખૂબ જરૂરી છે. પણ સોમિલભાઈ, મને છે ને, હું રોજે 25,000 સ્ટેપ દોડું છું. ઓહ, ગ્રેટ. રાઈટ? તો ઘણા લોકો પૂછતા હોય છે કે તમારી એનર્જી આવે છે ક્યાંથી? પણ એ એનર્જી આજે આપણે મેડિટેશન કરીએ છીએ, જે ગ્રેટિટ્યૂડ આપીએ છીએ, એડવાન્સ ગ્રેટિટ્યૂડ છે, તો એનાથી ઘણું બધું કામ કરતું હોય છે. યુનિવર્સ આપણા માટે કામ કરતું હોય છે. 100%. આજે તમે સમજો કે તમે કોઈ પણ વસ્તુ કે કંઈ પણ મેળવવા પાછળ કંઈ મહેનત કરો છો તો એ એનર્જી છે. ગ્રેટિટ્યૂડ બી એવી જ રીતની એક એનર્જી છે.
એટલે તમે કોઈ પણ વસ્તુ મેળવવા માંગો છો, કંઈ અચીવ કરવા માંગો છો, અથવા તો પછી કંઈ પણ કામ કરવા માંગો છો, તો આ ગ્રેટિટ્યૂડ, એના માટે એ ગ્રેટિટ્યૂડ હોવો એ ખૂબ જરૂરી છે. નોટ ઓનલી મેં હમણાં રિસન્ટલી જે એક્સપિરિયન્સ કર્યો છે ને, સપોઝ કંઈ હડલ્સ આવે છે, ડીલ કરીએ છીએ આપણે કસ્ટમરની, કંઈ પણ હડલ્સ આવતી હોય છે, તો એ લોકોને પણ હું એડવાન્સમાં એમની જોડે સારી વાતો કરું છું, ગ્રેટિટ્યૂડ આપું છું સવારે 4 વાગ્યામાં, તો સારી રીતે એ બધો છે ને સોર્ટ આઉટ થઈ જાય છે. ના જુઓ, દરેક મેં જેમ કીધું, આ યુનિવર્સ જે છે ને એ એક આખી એનર્જીથી એકબીજા સાથે જોડાયેલું છે, અને આ ગ્રેટિટ્યૂડ વસ્તુ પણ એ જ છે કે એક એનર્જી તમે પાસ કરો છો. એ એનર્જી તમારી અંદરથી નીકળી અને સામેવાળા વ્યક્તિ સુધી, અથવા તો એ એનો જે ઓરા છે એ ઓરાને ચેન્જ કરી પોઝિટિવિટીમાં કન્વર્ટ કરીને એનું રિઝલ્ટ આપી શકે છે. એટલે ગ્રેટિટ્યૂડની અંદર ખૂબ જ તાકાત છે, પણ અગેન કન્સિસ્ટન્સી જરૂરી છે. હા, કન્સિસ્ટન્સી જરૂરી ઘણા છે. લોકોને એવું થાય છે કે ગ્રેટિટ્યૂડ યાર 5 દિવસ કર્યું, 6 દિવસ કંઈ ફરક નથી પડતો, પણ કોઈ પણ વસ્તુ તરત રિઝલ્ટ નથી આપતી. મેં તો ઘણી બધી ડાયરીઓ ભરી છે, હા, અને ગ્રેટિટ્યૂડ લખવાથી, એડવાન્સમાં લખવાથી જ્યાં જ્યાં ટ્રાવેલ કરીએ છીએ, તો એ ટ્રાવેલ સ્પોટ ઉપર પણ લોકોનો એટલો જ સપોર્ટ મળતો રહે છે. મેં તો જુઓ, મેં તમને મારી ટીમનું જ ઉદાહરણ આપ્યું. હા. અત્યારે મારી ટીમ અને મારા વચ્ચે એટલું સરસ બોન્ડિંગ છે, અને અમે એટલું સરસ કામ અચીવ કરી રહ્યા છે, દરેક વસ્તુમાં ટાર્ગેટ્સ અચીવ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. તો એની પાછળ ક્યાંક આ સિક્રેટ એ પણ છે કે ગ્રેટિટ્યૂડ એ બહુ મોટું કામ કરી રહ્યું છે. એટલે હું તો પબ્લિકને પણ કહીશ, લોકોને પણ કહીશ કે ભાઈ તમે Yes. પણ રોજે જો બને તો ગ્રેટિટ્યૂડ લખવાનું ચાલુ કરો. પણ એના ઉપર એક વિશ્વાસ અને કન્સિસ્ટન્સી રાખશો ને, Yes. 100% રિઝલ્ટ મળશે. 100%ની વાત છે. થેન્ક યુ સો મચ સોમિલભાઈ. થેન્ક યુ કિશોરભાઈ, તમે કોફી વિથ કિશોરમાં મને બોલાયો અને ફર્સ્ટ એપિસોડમાં હું આવ્યો છું. આપણી ફ્રેન્ડશિપ ખાલી રિયલ એસ્ટેટને લગતી નથી, એક ફેમિલી બોન્ડિંગ છે આપણું. Yes. સો થેન્ક યુ વેરી મચ. ખૂબ જ મજા આવી ગઈ, અને રિયલ એસ્ટેટ વિશે તો વાત કરવામાં મને ઓલવેઝ મજા જ આવે છે. યસ, મારો ઇન્ટરેસ્ટનો વિષય પણ મને આજે એ મજા આવી કે રિયલ એસ્ટેટની વાત તો કરી, પણ એ સિવાય બી જે આપણી અંદર બીજી જે વિશેષતાઓ ભરી છે યસ, એ પણ પબ્લિક સુધી પહોંચશે. ના 100%. લોકો સુધી એ બી સારો એક મેસેજ પહોંચાડવો જરૂરી છે, જરૂરી છે. અને એનાથી ઘણા બધા લોકોને એક પ્રેરણા મળશે કે Yes. લોકો આ વસ્તુ કરતા થશે. યસ. થેન્ક યુ સો મચ કોફી વિથ કિશોરના એપિસોડમાં આવવા માટે સોમિલભાઈ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપણી સાથે હતા સોમિલ પટેલ, શિલ્પ ગ્રુપના સેલ્સ હેડ. ખૂબ મજા આવી, ખૂબ સારું નોલેજ આપ્યું રિયલ એસ્ટેટ વિશે, એમની પર્સનલ લાઈફ વિશે, ગ્રેટિટ્યૂડ વિશે. સેકન્ડ ટાઈમ મળીશું બીજા એપિસોડમાં બીજા ગેસ્ટ સાથે. થેન્ક યુ સો મચ. સો જોતા રહો કોફી વિથ કિશોર.